બરોબર છે. બીજો પ્રશ્ન એમ છે કે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જતી વખતે ક્યાં ક્યાં માર્ગ રસ્તામાં આવશે? તો પેલો વેલો આ કયો માર્ગ આવ્યો હતો કે વિજય ચોક, પછી રફી માર્ગ, જનપથ અને માનસી રોડ. બરોબર છે. તો રાષ્ટ્રપતિ ભવન થી આપણે ઇન્ડિયા ગેટ જઈએ તો રસ્તામાં કયા કયા માર્ગ આવે? તમામાંથી ખાલી જોઈને તમારે લખવાનું છે કે ભાઈ પેલો આવ્યો વિજય ચોક, બીજું આવ્યું રફી માર્ગ, ત્રીજું આવ્યું જનપથ અને ચોથું આવ્યું માનસી રોડ. બરોબર છે. હવે એના પછીનો પ્રશ્ન એમ છે કે રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે ભાઈ? ચાલો, રોલ નંબર 52. રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ દેખાય છે? 52 93 કોઈ નથી બેટા? 63 આમી શું 93 નંબર કહું છું. હા, અને ઝડપથી બેટા તરત જવાબ આપી દેવાનો. ન આવડે મને એમ થાય કે લેફ્ટ થઈ ગયું કે શું. ચાલો, કયો માર્ગ સૌથી નજીક દેખાય? રાષ્ટ્રપતિ ભવન ની બાજુમાં કોણ દેખાય? જુઓ જોઈએ. આ રાષ્ટ્રપતિ ભવન છે ની સૌથી નજીક કયો માર્ગ દેખાય છે? મિસ નકશો નહીં, આ વિજય ચોક. માર્ગ પૂછ્યો છે. માર્ગ કયો છે? મિસ રફી માર્ગ. હા, રફી માર્ગ. બરોબર છે. તમને વિજય ચોક છે, સોરી, રાષ્ટ્રપતિ ભવન થી વિજય ચોક છે, પણ તમને છે ને નીચે ઓપ્શન આપ્યા. જો હું તમને બતાવું. બરોબર જો છે ત્રીજું. તો તમે આ ત્રીજું કે રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે? જનપથ, તિલક માર્ગ, રફી માર્ગ કે કસ્તુરબા ગાંધી માર્ગ? તો કે સૌથી વધુ નજીક આમાં તમને ઓપ્શન આપ્યા છે એમાં રફી માર્ગ છે. બરોબર છે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ છે? ચાલો, તો પેલા નેશનલ સ્ટેડિયમ આપણે જોઈએ કે નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ છે? બરોબર. તો આપણે પાછું એનું ચાલો, હવે અહિયાં તમને એમ કીધું છે કે નેશનલ સ્ટેડિયમ. તો નેશનલ સ્ટેડિયમ ક્યાં છે? જોવો જોઈએ પેલા. નેશનલ સ્ટેડિયમ અહિયાં નીચે છે. જો અહિયાં નેશનલ સ્ટેડિયમ અહિયાં છે. દેખાય છે? નેશનલ સ્ટેડિયમ દેખાય છે બેટા? હવે તમને એમ કીધું નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કોણ છે? જનપથ છે. જેના ઓપ્શન છે જનપથ છે, તિલક માર્ગ છે. તો જનપથ ક્યાં છે? તો કે આર્યુભાઈ જનપથ. જો આ જનપથ છે કે તિલક માર્ગ છે? સૌથી દૂર કીધું છો. તિલક માર્ગ છે, ડોક્ટર ઝાકિર હુસેન રોડ છે કે કસ્તુરબા ગાંધી માર્ગ છે? કોણ સૌથી દૂર દેખાય તમને આ ચાર માંથી? નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર? હા, વેરી ગુડ. જનપથ. વેરી ગુડ. જનપથ. બરોબર છે. ઓકે, વેરી ગુડ. હવે એના પછીનો પ્રશ્ન છે કે વિજય ચોક થી સૌથી નજીક શું છે? વિજય ચોક ક્યાં છે? પેલા જો આ વિજય ચોક. બીજું બધું ઇન્વેસ્ટ કરી નાખીએ. હવે તમને એમ કે છે કે આ વિજય ચોક છે, ત્યાંથી સૌથી નજીક કોણ છે? વિજય ચોક થી સૌથી નજીક કોણ છે? રફી માર્ગ. સૌથી તો તમને નજીક એમ પૂછે છે કે મિસ નેશનલ નહીં બેટા, તમને ઓપ્શન આપ્યા છે કે નેશનલ સ્ટેડિયમ છે, કે આ ઇન્ડિયા ગેટ છે, બરોબર, કે રાષ્ટ્રપતિ ભવન છે, કે પછી માનસી રોડ છે. ચાલો, રાષ્ટ્રપતિ ભવન. આ ચાર માંથી કોણ નજીક છે સૌથી? વિજય ચોક ની નજીક સૌથી કોણ છે? નજીક મિસામ હા, માનસિક રાષ્ટ્રપતિ ભવન. રાષ્ટ્રપતિ ભવન મિસ. શું નજીક આવશે બેટા? વેરી ગુડ, વેરી ગુડ. આ રાષ્ટ્રપતિ વિજય ભવન મિસ. રાષ્ટ્રપતિ ભવન ભવન. છે એ આવશે. આ વિજય ચોક થી સૌથી નજીક છે. જો આ બધું દૂર છે. હા, વેરી ગુડ. આ બધું દૂર છે. જો આ એક જ નજીક છે સાવ. બરોબર, વેરી ગુડ. તો રાષ્ટ્રપતિ ભવન. તો હવે તમને આવી રીતે નકશો આપ્યો હોય અને એના ઉપરથી પ્રશ્ન પૂછે તો આવડે કે ન આવડે? બરોબર. અને રાષ્ટ્રપતિ ભવન થી આપણે ઇન્ડિયા ગેટ જવો, રાજપથ ઉપરથી ચાલવું પડે. કયા પથ ઉપર જાય? બધે રાજપથ લખેલું દેખાય તમને? ઓકે, તો હવે આવડે બધાને? ઓકે. હા, પછીનો પ્રશ્ન શું? બરોબર છે. ઓકે.
ચલો હવે આ તમારે જાતે કરવાનો છો પ્રશ્ન, હું તમને ખાલી સમજાવી દઉં છું ને બતાવી દઉં છું. ચાલો રોલ નંબર સૂચના મિસ 68 70 સૂચના વાંચો નંબર તો જોઈન્ટ બેટા. થયો. રોલ નંબર 68. મિસ 70 નંબર જોઈન્ટ થયો. 70. ઓકે 70 નંબર સૂચના વાંચ. એટલે હું 70 નંબર ને જ કહું. ચાલ સૂચના વાંચજો પ્રશ્ન 3 કરીને. નકશા પરથી પ્રશ્ન 70 જવાબ નંબર. લખો. નીચે પ્રશ્ન પર આપેલા નીચે નકશા પરથી આપેલા પ્રશ્નના જવાબ નકશા પરથી લખવાના. પ્રશ્ન ના જવાબ લખો. તો સૌથી પહેલા નકશામાં શું દેખાય? શું લખેલું છે વાંચજો. શું લખ્યું છે વાંચ. વાંચો જો. કોમુનું ઘર, માહિતી ઘર, શું લખ્યું છે? માહિતીનું ઘર, સરસ. મોહિતનું ઘર. મોહિત મોહિત મોહિતનું ઘર મોહિતનું અને કોમુનું ઘર આપ્યું છે. મોહિતનું ઘર, હા હા મોહિતનું ઘર અને કોમુનું ઘર, બરોબર. બે ફ્રેન્ડ આપ્યા છે, મોહિત અને કોમુ. અને એના ઘરે એકબીજાના ઘરે જવા માટે એને રસ્તા બતાવ્યા છે કે મોહિતના ઘરે કોમુના ઘરે જવું અથવા તો કોમુના ઘરેથી મોહિતના ઘરે જવું હોય તો આટલા બધા રસ્તા છે, બરોબર છે. તો હવે પેલો પ્રશ્ન એમ છે કે કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. ચાલો તો આ કોમુના ઘરેથી મોહિતના ઘરે જવું છે. અહીંયાથી મોહિતનું ઘર, આ કોમુનું ઘર છે, અહીંયાથી શરૂ કરવાનું છે જવાનું, બરોબર. અહીંયાથી શરૂ કરીને મોહિતના જવાનો ટૂંકો રસ્તો એટલે નાનામાં નાનો રસ્તો, જલ્દી પહોંચી જવાય એવો રસ્તો કયો છે? ચાલો ક્યાંથી ચાલશો તમે તો જલ્દી પહોંચાશે? મિસ અહીંથી. ચાલો છે. મિસ મોહિત આમ મિસ અહીંથી જાઓ. નહીં. પહોંચાઈ ગયું, બરોબર. હા આ મિસ. ટૂંકામાં ટૂંકો રસ્તો છે, બરોબર છે. આવી રીતે બીજા બે પ્રશ્ન છે એ તમારે જાતે કરવાના છે. આમાં બીજો એવો પ્રશ્ન છે કે મોહિતના ઘરેથી, હવે મોહિતના ઘરેથી હાલવાનું છે, મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો નકશામાં દર્શાવો. સૌથી લાંબો રસ્તો કયો હશે? મોહિતના ઘરેથી કોમુના ઘરે જવું છે તો સૌથી લાંબામાં લાંબો રસ્તો બતાવો એની છે. મિસ 70 નંબર કહો. નીચેથી. હેલો મિસ હું કહું. બરોબર. મોહિતના ઘરેથી હું કહું મિસ. કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો જો. હા હા મિસ હું પછી ક્યાં કહું. જાવ? ઉપર આપણે મિસ જાડી પેન લઈ લઈએ નીચેથી. એટલે જલ્દી. હા પછી કયો તો બોલવામાં. મિસ પછી બરોબર. તો આ સૌથી આમ લાંબો મિસ રસ્તો છે નાખું. ભાઈ, બરોબર. આનાથી લાંબો, હા આનાથી લાંબો બસ તમને હવે. કઈ સૂઝે તો તમને છૂટ છે દોરવાની, બરોબર. ઓકે. હવે પછી ત્રીજો આગળ પ્રશ્ન એમ રસ્તો. છે, આ એલો ત્રીજો રસ્તો. પ્રશ્ન કે મોહિત હા ભાઈ, હવે ત્રીજો પ્રશ્ન છે કે મોહિત કેટલા રસ્તાઓથી કોમુના ઘરે જઈ શકે? નકશામાં દર્શાવો. ચાલો મોહિત છે એ કોમુના ઘરે કેટલા રસ્તાઓથી જઈ શકે? ચાલો તો ઘણા બધા રસ્તા થાય, બરોબર. એક તો આ રસ્તે પાછો જઈ શકે એટલે આ એક રસ્તો, પછી આ બીજો રસ્તો અહિયાંથી જઈ શકે. મિસ બે હેલો મિસ. ત્યાંથી જઈ આ શકે, પછી મિસ અહિયાંથી જઈ શકે, પછી આમ ઉપરથી હા ફરીને જવું જઈ શકે. હા હા મિસ. તો એવા તમારી રીતે જુદા જુદા, તમારી રીતે જુદા જુદા હા રસ્તા દોરી દેવાના, બરોબર. ઓકે ચાલો આવું તો આવડે ને? ઓકે. હા મેરા બતાવવાના છે. ઓકે બસ તો આવું તો હે મિસ બસ. કેમ તમે
તો બધું આવડે. ઓકે, હવે આપણે આગળ કરશું. બરોબર, આના ક્વેશ્ચન છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન લઈએ. બરોબર છે. ચાલો, હવે આ એક કોષ્ટક આપ્યું છે તમને. બરોબર, કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જો આમાં અડધા જવાબ આપેલા છે ને અડધા તમારે શોધવાના છે. તો આપણે ઓલામાં કરતા હતા ને કે 1 સેન્ટીમીટર હોમવર્કમાં આપ્યો હતો ને કે 1 સેમી બરાબર 4 કિલોમીટર. બરોબર, તો આપણે શાળાએ જવું હોય તો ધારો કે 3 સેમી થયા, તો જે સ્કેલમાં પડતું એને સેન્ટીમીટર ને ગુણી નાખ્યા કે 3 ચોક 12. તો એવી રીતે હવે આમને આપ્યું છે કે 2 હેલો સેમી મિસ, મારી બરાબર વારી 1 નથી કિલોમીટર આવી. થશે. 1 સેમી બરાબર 1 કિલોમીટર, 2 સેમી બરાબર 1 કિલોમીટર, એમ અલગ અલગ માપ આપ્યા તમને અહીંયા. જો 1 સેમી નો 1 કિલોમીટર હેલો 7 મિસ, ને. હાલો 77. હા બોલો. હા મિસ મારી વારી નથી બોલો આવી. 77. ચાલો 1 સેમી નંબર બોલવા માંડો. મારી વારી નથી આવી. હા બોલ. આનો જવાબ દે મને. આ પણ તું બોલવા મને આનો જવાબ 1 જવાબ સેમી બરાબર નો 1 કિલોમીટર તો 15. 1 સેમી નો 1 કિલોમીટર તો 15 મિસ કિમી ના કેટલા સેમી થશે? હે? મિસ 30. આ 1 નો 1 નહીં બેટા, મિસ 1 નો 30. 1 તો 15 ના 30 કેવી રીતે થાય? 15. 1 નો 1 તો 15 ના મિસ જો હા 1 નો 1 તો ગુણવાનું છે. 15. 1 નો 1 સેમી, 1 સેમી નો 1 કિમી તો 15 ના 15. સમજાણું? 1 સેમી નો 1 કિલોમીટર છે તો 15 કિમી ના 15 સેમી. બરોબર. 15 છે. ચાલો હવે બીજું કોણ છે? 15 છે. હા બોલો. ચાલો 70. રોલ નંબર 70 છે બેટા. પૂછીએ ને ત્યાં જવાબ દો ને પછી કે વારા નથી આવ્યા. ચાલો મિલી. રોલ નંબર કયો છે? 70. બોલો બેટા. હાલો 2 સેમી નો 1 કિમી. હા 70. ચાલો 2 સેન્ટીમીટર નો 1, બરોબર. આ 2 સેમી એનો જવાબ આપ્યો છે 40. તો આ 2 નો 1 થઈ ગયો તો 40 ના કેટલા થઈ જશે? ચાલો અહીંયા 2 ના 40 સેમી અને આ 2 સેમી છે તો 2 નો અહીંયા 1 થઈ ગયો તો 40 ના અહીંયા કેટલા થઈ જશે? મોઢે જ આવડે હો. અહીંયા 2 નો 1 થઈ ગયો તો 40 ના કેટલા થઈ જાય? મિસ હું બોલું? ચાલો 60 રોલ રોલ નંબર મારો વાર કોણ જ છે? નથી આવ્યો. હા બોલો. 40 મિલી. બોલો 60 બોલો. 40 ના 60 શું રોલ થઈ નંબર જાય? બોલું? 40 તો આપતા. હા બોલો. બોલો. મિસ આ ઘોઘારી અત્યારે રજા બોલે છે. કાંઈ આવડતું નથી. બસ ચાલો. રોલ નંબર 60. મિસ અહીંયા 2 નો. હા મિસ. હા બેટા. હાલો બોલો. હું મિસ ચોખ્ખું કઉ 40 છું નું કે બોલો આ 2 મિસ. હતા હા મિસ એનો 1 63. થઈ ગયો. હું 2. હા બોલો 40 ના કેટલા થઈ હા ગયા? હા આ સેમી માં છે, બરોબર. 2 40 સેમી છે ના તો 2 અડધા. સેમી નો 1 કિલોમીટર. 20. હા વેરી ગુડ. કેટલા થાય? વેરી ગુડ. વેરી ગુડ. કોણ બોલ્યું? હા વેરી ગુડ. 20. 40 ના અડધા કોણ બોલ્યું? 63. 63 બોલો. વેરી ગુડ. ના 63 નથી વેરી ના ગુડ. પૂછવી. કે મિસ હું બોલ્યો રોલ. હું તમને બતાવું. વેરી ગુડ. મિસ જે હું બોલ્યા એ બોલ્યો. બધાને વેરી ગુડ. વેરી ગુડ. 2 ના 1 થઈ ગયો તો 40 ના 20 થઈ જાય. મિસ અડધું તમે શું મને સેમી છે. પૂછ્યું કે ને. જેને પૂછ્યું 2 જવાબ દીધો મને પ્રોબ્લેમ નથી. ભલે દીધો. ઓકે ચાલો
હવે એના પછી એમ નહીં મિસ એ જેનો વારો વચ્ચે વચ્ચે બોલે છે મેં બોલ્યું બસ આપણે એવો ટાઈમ નથી બગાડો, ભલે બોલો તમે બે બોલો બરોબર. ઓકે તો હવે 3 સેમી છે એનો 1 કિલોમીટર થઈ ગયો બરોબર. તો જો આ કિમી છે આ 1 તો એના 3 થઈ ગયા હા બરોબર. 1 કિમી ના 3 સેમી છે હા તો 45 કિમી ના સેમી કેટલા થશે? ચાલો મિસ 25 25 ક્યાં થાય? 45 છે તો આપણે ના ના ગુણાકાર કા કાનો ભાગાકાર બે છે. આપણે કા ગુણાકાર કરીશું મિસ અથવા તો ભાગાકાર કરીશું, મિસ એક જ કામ કરીશું. સાડા બાવીસ હા સાડા બાવીસ 22 પણ બેટા 1 છે 1 કિમી બરોબર. તો 1 કિમી તો આ 45 કિમી તો એને 3 વડે ગુણવાનું છે કા ભાગવાનું હોય કા ગુણવાનું હોય. તો આ હા કિમી 1 છે વધ્યા 1 કિમી માંથી સેમી વધ્યા તો આ કિમી 45 છે તો એને 3 વડે ગુણો તો વધે કે ઘટે? મિસ વધે ગુણા હા તો કરે કેટલું હવે કેટલા આવશે કેજો? હવે તો આવડે મેં લગભગ કહી દીધું 80% તો મિસ વધે હા તો પણ કેટલા આવશે? વધે બરોબર પણ કેટલા આવશે એમ? 55 45 માં ખાલી 10 આપણે ઉમેરતા નથી ત્રણ કાંઈ ત્રણ ચાર આપણે પાંચ ગુણાકાર કરીશું કા 3 ભાગાકાર? 15 ને 5 મિસ 5 નો આવે ને બેટા, વધે છે. કિલોમીટર માંથી સેન્ટીમીટર માં જઈએ ને તો વધે છે, 113 ઘટતી નથી. 130 સંખ્યા વધે છે ઘટતી નથી, સંખ્યા વધે છે. 130 સંખ્યા વધે છે ઘટતી નથી બરોબર. ઓકે આપણે આજે અહીં સુધી રાખી છીએ. આ લખી લ્યો ને આ છે ને આટલું લખી લ્યો ખાલી 3 સેમી નો 1 કિમી તો 45 કિમી ના કેટલા સેમી? ચાલો પછી મને કાલ જવાબ આપજો બરોબર ત્યાંથી. ઓકે હું સેન્ડ કરી દઈશ બરોબર. ચાલો 3 સેમી નો 1 કિમી બરોબર. ઓકે આપણો અહીંયા આજે લેક્ચર પૂરો થાય છે બરોબર છે. બધાએ સરસ રીતે હોમવર્ક કરવાનું છે. ઓકે